નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। કેન્દ્ર સરકાર નવરાત્રી દરમિયાન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 25 લાખ ફ્રી એલપીજી કનેક્શન આપશે। આ સાથે દેશભરમાં ઉજ્જવલા લાભાર્થીઓની કુલ સંખ્યા વધી 10.6 કરોડ થઈ જશે। અંબાલાલ પટેલે રાજ્યમાં 22 થી લઈને 28 સપ્ટેમ્બર સુધી કરી ભયાનક આગાહી। આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ બગાડશે નવરાત્રીની મજા। નવરાત્રીમાં કાયદો હાથમાં લીધો તો ગયા સમજી જજો, ડીજીપીએ આપી છે ગુજરાત પોલીસને સૂચના। પીએમ મોદી રાષ્ટ્રીય યોગ સંબોધન કર્યા બાદ ફારૂક અબ્દુલ્લા નારાજ, જમ્મુ કાશ્મીરમાં મુદ્દો ઉઠાવ્યો। જામનગર જિલ્લાના ધોરલમાં લોખંડ સાંકળ હિંચકા ખાઈ રહેલી 13 વર્ષની માસૂમ બાળકીએ એકાએક ગળે ટૂંપો આવી જતા કરુણ મૃત્યુ। જામનગરમાં ઇન્સ્ટાગ્રામની મહિલાઓને પોસ્ટ ઉપર કોમેન્ટ કરનાર યુવાનો પર છરી વડે હુમલો, યુવતીના ભાઈ સહિત 4 સામે ફરિયાદ। પહેલા નોરતેજ ભાવનગર રાજુલામાં ધોધમાર વરસાદ, ખેલૈયાઓની ચિંતામાં વધારો। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસવાને આખરે રાહત આપતા ગુજરાત હાઈકોર્ટ શરતથી જામીન આપી દીધા। જામનગર ફૂરકટના શિક્ષકે બળજબરીપૂર્વક વિદ્યાર્થીના વાળ કાપી નાખતા વાલીઓનો હોબાળો। વીજ નિગમમાં ભરતી ન થતા 3 વર્ષની રાહ જોતા ઉમેદવારોનું મુખ્ય કચેરી ઉગ્ર દેખાવો। બનાસ ડેરીની ચૂંટણી વચ્ચે ફોર્મ ભરનાર છેલ્લા દિવસે શંકર ચૌધરી અમિત શાહને મળવા સુરત પહોંચ્યા। પૂર્વ કચ્છમાં છેલ્લા 24 કલાકમાં 3 ગંભીર અકસ્માત, 3 વ્યક્તિના કરુણ મોત। વડોદરાના અકોડા સ્ટેડિયમમાં રમાશે ગરબા, બીડા ગરબાની રદ કરેલી મંજૂરી કોર્પોરેશનની ફરી બહાલ કરી। જો તમારી પાસે રાશન કાર્ડ છે અને તમારી વાર્ષિક આવક 2 લાખ રૂપિયા કરતાં ઓછી છે અને રાશન કાર્ડ કેવાયસી કરાવેલું છે તો લાભાર્થીઓને ખાસ સુરક્ષા પૂરી પાડવામાં આવશે। આ યોજના હેઠળ દરેક લાભાર્થીઓના બેંક ખાતામાં દર મહિને 1000 રૂપિયા નાણાકીય સહાય સીધી મોકલવામાં આવશે, જેથી આ યોજના પારદર્શિતા જળવાઈ રહે। આ માટે તમારે રાજ્યની ખાદ્ય અને નાગરિકો પુરવઠા વેબસાઇટ પર જઈને અરજી કરવાની રહેશે। બનાસ ડેરીની ચૂંટણી પહેલા 16 માંથી 8 બેઠક બિનહરીફ, શંકર ચૌધરી અને પરબત પટેલ સામે કોઈ હરીફ નહીં। મહેસાણાના વિજાપુરમાંથી ઝડપાયેલી પનીરના સેમ્પલમાંથી મળી ભેળસેળ, દિવાસ ફૂડ ફેક્ટરીનું લાયસન્સ કાયમી ધોરણે રદ। ગાંધીનગરમાં મહાત્મા મંદિર નજીક હિટ એન્ડ રનની ઘટના, ટ્રકની ટક્કરે સ્ટેનોગ્રાફરનું મોત। નવરાત્રીના પ્રથમ નોરતેજ ગુજરાત સરકાર રાજ્યમાં લાખો નાગરિકોને આપી મોટી ભેટ। ગુજરાતના 6.42 લાખ સરકારી કર્મચારીઓ અને પેન્શનોને મળશે 10 લાખની કેશલેસ સારવાર। નવરાત્રીના પ્રથમ નોરતેજ મહાકાળી માતાનું દર્શન ઉમટ્યા, શ્રદ્ધાળુઓએ પાવાગઢમાં ભક્તિમય બનાવ્યું વાતાવરણ। અમૂલ હવે તેની પોડકાસ્ટ ઉપર લગાવશે ઓરકોડ, ગ્રાહકો તેની સ્કીન કરીને અસલી નકલીની કરી શકશે ઓળખ। ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 42 તાલુકામાં વરસાદ, ભાવનગરમાં મહુમાં 2 કલાકમાં 3 ઇંચ ખાબક્યો। અમદાવાદ એરપોર્ટ પરથી નશીલના પદાર્થો હેરાફેરી, વિયેતનામથી લવાયેલું 8 કરોડની કિંમતમાં હાઇબ્રિડ ગાંજો સાથે 2 ઝડપાયા। દેશના સૌથી અમીર તિરુપતિ મંદિરમાં 100 કરોડની ચોરી, નાયડુના મંત્રીનો જંગન સરકાર પર ગંભીર આક્ષેપ। ભીડ નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર બનાવી નવી ગાઈડલાઈન, ઈશાના સંભવિત કારણો પણ જણાવ્યા। તમામ રાજ્યોમાં 30 સપ્ટેમ્બર સુધી CIR માટે તૈયારી થઈ જાય, ચૂંટણી પંચનો રાજ્ય ચૂંટણી અધિકારીઓને આદેશ। રાજ્યનું કુલ દેવું 10 વર્ષમાં 3 ગણું વધી 60 લાખ કરોડ પહોંચ્યું, ચિંતાજનક આંકડા સામે આવ્યા। ઈડીએ અમદાવાદ ટ્રેન રોકવાની બેંકના બરતરફ અધિકારીને ધરપકડ કરી, 16 કરોડની છેતરપિંડીમાં ઈડીની કાર્યવાહી। લાલુ યાદીના પરિવારમાં ભાગડ લાડલી દીકરીઓ, માતા પિતા, ભાઈ બહેન બધાને કર્યા અનફોલો। ઉત્તર પ્રદેશ જાતિ આધારિત રેલવે પર પ્રતિબંધ, FIR કે અરેસ્ટ મેમોમાં પણ નહીં હોય ઉલ્લેખ, અલ્હાબાદ હાઈકોર્ટની નિર્ણય। પીએમ મોદી પહેલા તમે એક્શન લો, પછી અમે અરવિંદ કેજરીવાલ સ્વદેશ ખરીદો અપીલની કરી ટીકા।
અમદાવાદ પ્લેન કેસમાં તપાસની નિષ્ફળતા પર સુપ્રીમ કોર્ટની નજર, કહ્યું પાયલોટનો વાંક કાઢવો કમનસીબી. સરહદની ગામની ટુરિઝમના નવા કેન્દ્ર અરુણાચલમાં પીએમ મોદી હસ્તે 51 કરોડ પ્રોજેક્ટના લોકાર્પણ. પીઓકે આપમેળે ભારતમાં ભળી જશે. વિદેશની ધરતી પરથી ભારતના સંરક્ષણ મંત્રી પાકિસ્તાનને કડક મેસેજ. મુંબઈ કોસ્ટલ રોડ પર લેમ્બોર્ગિની પૂરછા ઉડ્યા, માંડ બચ્યો ડ્રાઈવર. જમ્મુ કાશ્મીરના દાલ સરોવર પાસે પાકિસ્તાની મિસાઇલનો કાટમાળ મળ્યો. ઓપરેશન સિંદૂર દરમિયાન નિષ્ફળ કરાયો હતો હુમલો. બેંગ્લોરથી વારાણસી જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં પેસેન્જર ટોયલેટ જવા માંગતા મુસાફરી કોકપિટમાં ઘૂસવાનો પ્રયાસ કરતા ચાલુ ફ્લાઇટમાં હડકંપ, 9ની અટકાઈ. ભાજપ સાંસદ પતિ ડિજિટલ અરેસ્ટનો શિકાર થયા. પોલીસે એક સપ્તાહમાં 14 લાખ રિફંડ આપ્યો. અચાનક ટ્રેનમાં આગ લાગતા મુસાફરી કૂદ્યા. હાવડા નવી દિલ્હી સુપરફાસ્ટમાં બની ઘટના. છત્તીસગઢમાં સુરક્ષા દળોને મોટી સફળતા, 1 કરોડ રૂપિયાનું ઇનામ. નક્સલી કોસા અને રાજુને ઠાર મરાયા. મેડ ઇન ઇન્ડિયા ફોકસ લઈને પીએમ મોદી ખુલ્લો પત્ર, કહ્યું જે ખરીદ્યું છે તે સ્વદેશ અને જે વેચ્યું છે તે સ્વદેશ. તો પગ પર કુહાડી મારવા જેવો. અમેરિકાના અર્થશાસ્ત્રીનો ટ્રમ્પના ટેરિફ આત્મઘાતી ગણાવ્યો. ટ્રમ્પ અને માસ્ક વચ્ચે સમાધાન. મહિનાઓ બાદ એક મંચ પર દેખાયા, હાથ મિલાવી વાતચીત કરી. પાકિસ્તાનની સેનાએ પોતાના દેશમાં બોમ્બ વરસાવ્યો. મહિલા, બાળકો સહિત 30ના મોત. અમેરિકાની શરતો માની લઈશું, અર્થતંત્ર જ ડૂબી જશે. જે દક્ષિણ કોરિયાનું પ્રમુખનું મોટું નિવેદન. બ્રિટનમાં અનોખા લગ્ન. હનીમૂન માટે કપિલ ઓરકુટ લગાવી પૈસા એકઠા કર્યા. 230 કિમી કલાકે ઝડપી આવી રહ્યું છે વાવાઝોડું. રગસા 5 દેશોમાં હાઈ એલર્ટ. હજારો લોકોનું સ્થળ રાતો. અમેરિકાના સાથે કારણની સમાપ્તિ બાદ પણ રશિયા પરમાણુ હથિયાર મર્યાદાઓનું પાલન કરશે. પુતિનની જાહેરાત. નવરાત્રી પડાલોનું એન્ટ્રી ગેટ પર ગૌમૂત્ર રાખો. બિન હિન્દુઓને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રીનું ચોંકાવનારું નિવેદન.